નમસ્કાર. આજના 9 ફેબ્રુઆરી 2019ના કરંટ અફેરમાં એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજની ચિનગારી પરંતુ રિયલ ઘટના ઉપર આ બેઝડ છે અને આજથી તમને ખબર છે કે હાઈકોર્ટ પટ્ટાવાળાના કોલ લેટર હવે નીકળવા માંડ્યા છે. 17 ફેબ્રુઆરીના રોજ આની એક્ઝામ લેવાની છે, ત્યારે આવા જ એક હાઈકોર્ટના પટ્ટાવાળાની હું તમને ચિનગારી કહેવાનો છું. તો રાજકોટ જિલ્લાનું જસદણ તાલુકાનું પાટિયાળી જેવું એક નાનકડું ગામ, ત્યાં એક એવા શિક્ષક કે આવનારી કોઈ પણ એક્ઝામની ભરતીની જાહેરાત એક નાનકડા બુલેટિન બોર્ડ ઉપર લખી અને ગામના ચોકમાં પીપરના ઝાડ નીચે આ જાહેરાતનું બોર્ડ મૂકે. એક એવો વ્યક્તિ 7-8 ધોરણની ચોપડી ભણેલો અને આ વ્યક્તિ બરોબર ત્યાં ઢોરને પાણી પાવા માટે હવાડે આવ્યો. જોયું, બોર્ડ વાંચ્યું અને હાઈકોર્ટ પટ્ટાવાળાના ફોર્મ ભરાવાની એને આ જાહેરાત વાંચી. 17 વર્ષ સુધી જે વ્યક્તિએ હીરા ઘસ્યા છે, 2 વર્ષથી જે વ્યક્તિ ઢોર ચરાવે છે, એવા વ્યક્તિને એમ થયું કે મારે પણ આ એક્ઝામમાં ફોર્મ ભરવું છે. તે નવરચિત વિછિયા તાલુકામાં આવી અને એક ઇન્ટરનેટની દુકાને જઈ અને ત્યાં કમ્પ્યુટર ઉપર ઓનલાઈન એણે ફોર્મ સબમિટ કર્યું. આ વ્યક્તિએ મહેનત કરી 2-3 મહિના વાંચ્યા બાદ હાઈકોર્ટ બેલીફ અને હાઈકોર્ટ પટ્ટાવાળા આ બંનેની એક્ઝામ આ વ્યક્તિએ આપી અને આ વ્યક્તિ બેલીફમાં તો પાસ ન થઈ શક્યો, પણ તે પટ્ટાવાળાની નોકરીમાં પાસ થયો અને સારા માર્ક્સ આવ્યા હોવાથી એ વખતે ઇન્ટરવ્યુ સિસ્ટમ હતી અને ગાંધીનગર આ વ્યક્તિને ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવ્યો. નોન કરપ્ટેડ અને નિવૃત્ત ન્યાયાધીશો અને સારા ઓફિસરો દ્વારા આ વ્યક્તિનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું. બહાર આ વ્યક્તિ બેઠો છે, મનોદશા કંઈક અલગ છે, કારણ કે એક બાજુ શૂટ બૂટમાં પહેરી અને ઘણા વ્યક્તિઓ ઇન્ટરવ્યુમાં આવે છે, પણ આ વ્યક્તિ એકદમ સાદા કપડે ત્યાં બેઠો છે, ઇન્ટરવ્યુ આપવા જાય છે. ઇન્ટરવ્યુમાં સામે વ્યક્તિ પ્રશ્ન પૂછે છે, ક્યાંથી આવો છો ભાઈ? જસદણ. ઓ, ત્યાં તો પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર આવેલું છે હિંગોળગઢ ખાતે. હા, ત્યાંથી જ આવું છું સાહેબ. તો રાજકોટ જિલ્લાનું શું વખણાય છે? આ વ્યક્તિએ જવાબ આપ્યો કે રાજકોટ જિલ્લામાં મોરબીમાં વિલાયતી નળિયા વખણાય છે. સામે ઇન્ટરવ્યુ કરતા એ બીજો પ્રશ્ન પૂછ્યો, પણ અત્યારે તો જમાનો કે છતવાળા ધાબાવાળા મકાનનો આવી ગયો છે, એમાં વિલાયતી નળિયાનો કોણ ઉપયોગ કરે? અને આ વ્યક્તિએ સાદગીથી જવાબ આપ્યો, સાહેબ આજે પણ અમારા ઘરે આ વિલાયતી નળિયા છે. સાહેબને અંદરથી હૃદય દ્રવી ઉઠ્યું અને વ્યક્તિના આત્મસંતોષની ભાવના જોઈ અને ઇન્ટરવ્યુની પરીક્ષામાં પાસ થયો. આ જ વ્યક્તિ પોરબંદર હાઈકોર્ટમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરવા લાગ્યો અને ત્યાર પછી 2 ટ્રાયે 10માની પરીક્ષા પાસ કરી, પ્રથમ ટ્રાયે 12માની પરીક્ષા પાસ કરી, 2 મહિના સુધી કમ્પ્યુટર શીખ્યો, CCCની પરીક્ષા પણ પાસ કરી અને હાલમાં આ વ્યક્તિ કોલેજમાં એક્સટર્નલ તરીકે પરીક્ષા આપી રહ્યો છે અને પોરબંદરમાંથી હાઈકોર્ટના પટ્ટાવાળામાંથી પ્રમોશન પામી અને ભાવનગર અને અમદાવાદ જિલ્લામાંથી નવરચિત બોટાદ જિલ્લામાં આ વ્યક્તિ હાઈકોર્ટ બેલીફમાં સર્વિસ કરે છે. તો મિત્રો, જિંદગી ક્યારે વળાંક લઈ લે કશું કહી ન શકાય, પરંતુ એક જ વસ્તુ છે, મહેનત કરો તો તમારું ભાગ્ય આપોઆપ બદલી જશે. બસ આ જ ચિનગારી સાથે આજના કરંટ અફેરને આપણે શરૂ કરીએ. તો આજના કરંટ અફેરમાં દિન વિશેષમાં જોઈએ તો આજે 9 ફેબ્રુઆરી એટલે કે બાબુભાઈ જશભાઈ પટેલનો જન્મદિવસ. ગુજરાત રાજ્યના 6ઠા ક્રમના મુખ્યમંત્રી બનનાર એવા બાબુભાઈ જશભાઈ પટેલનો આજે જન્મદિવસ છે. આમની કારકિર્દીની વાત કરું તો જન્મ 9 ફેબ્રુઆરી 1911ના રોજ નડિયાદ મુકામે થાય છે. વ્યવસાયે વકીલ છે અને તેઓ 2 વખત મુખ્યમંત્રીના હોદ્દા ઉપર રહી ચૂક્યા છે. આમની થોડીક કારકિર્દીની વાત કરું તો 1930માં તેઓ કોલેજ કાળમાં જોડાય છે. 1942માં હિન્દ છોડો ચળવળમાં પણ તેઓ જોડાય છે અને જેલવાસ પણ ભોગવે છે. પરંતુ આમની રાજકીય કારકિર્દીની વાત કરું તો 1975માં ભારતમાં જ્યારે આંતરિક કટોકટી લાગુ હોય છે, ત્યારે 18મી જૂન 1975ના રોજ બાબુભાઈ જશભાઈ પટેલ ગુજરાતના 6ઠા ક્રમના મુખ્યમંત્રી બને છે. પરંતુ આંતરિક કટોકટીને કારણે માત્ર 9 મહિનામાં એમની સરકાર
પડી ભાંગે છે અને તેમની જગ્યાએ માધવસિંહ સોલંકી ગુજરાતના મુખ્યમંત્રી બને છે. આગળ પણ ઘટના બને છે કે એ સમયગાળા દરમિયાન રાષ્ટ્રપતિ શાસન બાબુભાઈ જશભાઈ પટેલના શાસનકાળ દરમિયાન 2 વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યું હતું. એક 1975માં, કારણ કે ત્યારે આંતરિક કટોકટી હતી ત્યારે. તો ત્યાર પછી 1980માં પણ જ્યારે કેન્દ્રમાં ઇન્દિરાબહેન ગાંધીની સરકાર રચાય છે ત્યારે પણ ગુજરાતમાં બીજી વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે છે. તો આ એકમાત્ર એવા મુખ્યમંત્રી છે કે એમના શાસનકાળમાં બે વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યું હતું. આમની શૈક્ષણિક કારકિર્દીની વાત કરું તો ભાવનગર યુનિવર્સિટીની સ્થાપના પણ આમના શાસનકાળ દરમિયાન થાય છે અને હાલમાં મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી જે નામ છે એમની સ્થાપના બાબુભાઈ જશભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી હતા તે સમયગાળા દરમિયાન થાય છે. શિક્ષણ લેવલે બીજી વાત કરું તો આમના જ શાસનકાળ દરમિયાન 10+2+3 ની શિક્ષણ પદ્ધતિ અમલમાં આવી. આ 10+2+3 એટલે શું? તો કે 10+2 વર્ષ ઉચ્ચતર માધ્યમિક +3 વર્ષ સ્નાતક. તો આ પદ્ધતિને આપણે 10+2+3 કહીએ છીએ. આમના જ શાસનકાળ દરમિયાન ગરીબી હટાવવા માટે અંત્યોદય યોજના પણ શરૂ થઈ હતી. બાબુભાઈ જશભાઈ પટેલ ત્યાર પછી 1977માં તેઓ જનતા મોરચાના તેઓ પ્રતિનિધિ બને છે અને એમની કારકિર્દી આગળ વધે છે. તો એમની વાત કરીએ તો પ્રથમવાર જૂન 1975 થી માર્ચ 1976 સુધી જનતા મોરચાના નેતા તરીકે અને બીજી વાર એપ્રિલ 1977 થી ફેબ્રુઆરી 1980 સુધી જનતા પાર્ટીના નેતા તરીકે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બને છે. તો પરીક્ષામાં કદાચ પ્રશ્ન પૂછાય કે ગુજરાતના પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતા? તો જવાબ આવશે બાબુભાઈ પટેલ. આગળ વધીએ તો 1979માં મચ્છુ બંધની હોનારત સમયે તેઓએ 6 મહિના સુધી સઘળું મંત્રીમંડળ લઈ અને તેઓ મોરબી આવી ગયા હતા. તો બીજો પ્રશ્ન પૂછાય કે કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન મોરબીમાં મચ્છુની હોનારત થઈ હતી? તો જવાબ આવશે બાબુભાઈ પટેલ. ઘણી વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો છે કે મોરબીમાં મચ્છુ હોનારત કયા વર્ષે થઈ હતી? તો જવાબ આવે છે 1979માં. તેમને 2002માં વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ આપવામાં આવ્યો હતો અને આ એવોર્ડ એ આપણને સૌને ખ્યાલ નહીં હોય પણ જાણી લેજો, આ એવોર્ડ વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આપવામાં આવે છે. અને ત્યાર પછી ડિસેમ્બરની 19 તારીખે 2002માં આવા મહાન વિભૂતિનું ગાંધીનગર ખાતે અવસાન થાય છે. તો મિત્રો, બાબુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી વિશે આપણે આટલું જાણ્યા પછી આજના કરંટ અફેરમાં આગળ વધીએ એ પહેલા એક નમ્ર વિનંતી કે જો વિડીયો ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આગળ વધીએ આજના કરંટ અફેરમાં તો ગુજરાત લેવલના સમાચાર જોઈએ તો સરોજ કુમારીને વુમન આઇકોન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. અહીં તમે જોઈ શકો છો સરોજ કુમારી કે તેમને વુમન આઇકોન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. પરંતુ આ સરોજ કુમારી છે કોણ એ જોઈ લો. સરોજ કુમારી વડોદરાના ડીસીપી છે. ડીસીપી નું પૂરું નામ થાય છે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ. ફરીથી ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ. અને આ એવોર્ડ પ્રેરણાત્મક, સક્ષમ, ઉત્કૃષ્ટ અને ઉમદા કાર્ય બદલ મહિલાઓને આપવામાં આવતો આ એવોર્ડ છે, એટલે કે વુમન આઇકોન એવોર્ડ. શા માટે પસંદગી થઈ છે? તો ડીસીપી સરોજ કુમારી ગુડ ટચ બેડ ટચ અભિયાન ચલાવી રહ્યા છે. ખાસ યાદ રાખજો, ગુડ ટચ બેડ ટચ કેમ્પેઇન કયા વ્યક્તિ ચલાવી રહ્યા છે? આવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો સરોજ કુમારી આ કેમ્પેઇન સાથે જોડાયેલા છે. આ કેમ્પેઇન અંતર્ગત શું પ્રવૃત્તિ કરવામાં આવે છે એ જોઈએ તો આ અભિયાન બાળકોને બાળપણમાં થતા યૌન શોષણ સામે વિપરીત સંજોગોમાં બચાવવાના ઉપાયો અને સમજણ માટે ચલાવવામાં આવે છે. આ એવોર્ડ 2 માર્ચ 2019ના રોજ ચેન્નઈ ખાતે આવેલા ધ ચિન્મયા હેરિટેજ હોલમાં આપવામાં આવશે અને તે પણ કોના હસ્તે? તો કે તમિલનાડુના
રાજ્યપાલ એવા બનવારીલાલ પુરોહિતના હસ્તે આ સરોજ કુમારીને એવોર્ડ આપવામાં આવવાનો છે. તો આપણા ગુજરાત માટે ગૌરવની વાત કહી શકાય. ખાસ યાદ રાખજો કે સરોજ કુમારી કયા કેમ્પેઇન સાથે જોડાયેલા છે? ગુડ ટચ બેડ ટચ કેમ્પેઇન સાથે જોડાયેલા છે અને તેમનું સન્માન તમિલનાડુના રાજ્યપાલ એવોર્ડ આપીને કરવાના છે. તો ખૂબ જ અગત્યના ગુજરાત લેવલના સમાચાર જોયા પછી આપણે ભારત લેવલના સમાચાર જોઈએ. તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ઉજ્જવલા ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અહીં તમે જોઈ શકો છો ઉજ્જવલા યોજના શેની સાથે સંકળાયેલી છે? તો ગેસ, ઘરેલું ગેસ સાથે સંકળાયેલી જો કોઈ યોજના હોય તો તેનું નામ છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને તેનો મુખ્ય હેતુ છે સ્વચ્છ ઇંધણ બહેતર જીવન. એવું કહેવામાં આવે છે કે એક મહિલા જો લાકડાની મદદથી રસોઈ કરે તો તેને એક વર્ષમાં 400 સિગારેટ પીધા જેટલું નુકસાન થાય છે. એટલે મહિલાઓને સ્વચ્છ ઇંધણ પ્રાપ્ત થાય એ માટે માનનીય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે યોજના લોન્ચ કરવામાં આવી અને તે યોજનાનું નામ છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, ગેસ સાથે સંકળાયેલી. અને આમાં પણ એમણે થોડેક વિશેષતા લાવી છે કે ગરીબી રેખા નીચે જીવતી જે કુટુંબો છે, ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો, તો તેના કોઈ એક મહિલા સભ્યને 1600 રૂપિયા સબસિડી દ્વારા આ મફતમાં ઉજ્જવલા યોજના અંતર્ગત ફ્રી ગેસ કનેક્શન આપવાની વાત આપણે આ યોજનામાં કરવામાં આવી છે. તો આના વિશે વાત કરીએ તો તાજેતરમાં જ તે ઉજ્જવલા ઉત્સવનું આયોજન આની સફળતાના ભાગરૂપે કરવામાં આવ્યું છે. સફળતા માટે જિલ્લાની નોડલ એજન્સી હોય કે પછી ગેસના જે ડિસ્ટ્રીબ્યુટર છે તે અને તેના લાભાર્થીઓ, આ બધાના સમગ્ર પ્રયાસોને અંતે જે સફળતા મળી છે એને લીધે ઉજ્જવલા ઉત્સવનું આયોજન થયું છે. તો એના વિશે હવે વાત કરીએ તો તેલ ઉદ્યોગે 7 ફેબ્રુઆરી 2019ના રોજ ઉજ્જવલા ઉત્સવ મનાવવામાં આવ્યો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસના મંત્રી કોણ છે? તો એ પણ ખાસ ધ્યાન રાખજો, ધર્મેન્દ્ર પ્રધાન, જે તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો. ઉજ્જવલા ઉત્સવ, ધર્મેન્દ્ર પ્રધાન, પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસના મંત્રી, કેન્દ્રીય કક્ષા. તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના એનું ટૂંકાક્ષરી ખાસ યાદ રાખજો, PMUY, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. તો આ અંતર્ગત દેશના ગરીબ પરિવારોને સ્વચ્છ રસોઈ ઈંધણ આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજના અંતર્ગત 6 કરોડ LPG કનેક્શન આપવામાં આવ્યા છે અને આના માટે બજેટની જોગવાઈ શરૂઆતમાં 8 કરોડ રૂપિયા કરવામાં આવી હતી, પરંતુ 8 કરોડ LPG કનેક્શન આપવા માટે થઈ અને બજેટમાં વધારો કરી અને 12,800 કરોડ રૂપિયાનું બજેટ પણ આના માટે ફાળવવામાં આવ્યું છે. તો LPG ની વાત કરીએ તો LPG નું પૂરું નામ થાય છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. અને અહીંથી રાષ્ટ્રીય કક્ષાના અલગ સમાચાર આવે છે. કદાચ અમારે લાલ કલરથી આ ફોન્ટ હાઇલાઇટ કરવાના રહી ગયા છે, પણ અહીંથી નવા સમાચાર છે રાષ્ટ્રીય કક્ષાના કે રાષ્ટ્રીય કામધેનુ આયોગની સ્થાપનાને કેન્દ્રીય કક્ષાએ મંજૂરી આપવામાં આવી છે. આ હાઇલાઇટમાં એટલા માટે છે કે તાજેતરમાં જ તે 1 ફેબ્રુઆરીના રોજ પિયુષ ગોયલ દ્વારા જે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું એમાં આ આયોગ વિશેનું વર્ણન તેમણે કર્યું હતું, માટે ખૂબ જ લાઇટમાં છે. તો આ મંજૂરી કેન્દ્રીય મંત્રીમંડળે 6 ફેબ્રુઆરી 2019ના રોજ રાષ્ટ્રીય કામધેનુ આયોગની સ્થાપનાની મંજૂરી આપી દીધી છે. આ આયોગ ગૌવંશના સંરક્ષણ, સુરક્ષા અને વિકાસ માટે સ્થાપવામાં આવ્યું છે. તો આ આયોગ વિશે બીજી વાત કરું તો કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને અહીં પશુપાલનને લીધે મહિલાઓના આર્થિક સુખાકારી અને બાળકો માટે જે પોષણક્ષમ ખોરાક છે એના માટે ખૂબ જ અગત્યની યોજના છે. એને ધ્યાનમાં રાખી અને આ રાષ્ટ્રીય કામધેનુ આયોગની સ્થાપના કરવામાં આવી છે. એના વિશે સમાચાર જોઈએ તો આ આયોગમાં ગાયોના પ્રજનન, તેના પાલન, જૈવિક ખાતર અને
બાયોગેસ પ્લાન્ટ વગેરે ક્ષેત્રોમાં કામ કરનાર કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને સંગઠનો તથા પશુ ચિકિત્સા કૃષિ યુનિવર્સિટીઓને સાથે મળીને આ આયોગનું કાર્ય થવાનું છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગની સ્થાપનાની મંજૂરીની કેન્દ્રીય બજેટ 2019માં જાહેરાત કરવામાં આવી છે. ખૂબ જ લાઇટમાં છે. અને એ પણ વાત કરી દઉં કે ગુજરાતમાં સૌથી વધુ દૂધાળા પશુ ઢોર કયા જિલ્લામાં આવેલા છે? ખેડા જિલ્લામાં. ત્યાર પછી વિશ્વ લેવલના સમાચાર જોઈએ તો આંતરરાષ્ટ્રીય બુદ્ધિ સૂચકાંક 2019ની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. અને ભારત લેવલે ગૌરવની વાત કહી શકીએ તો ભારતનો જે આ આંતરરાષ્ટ્રીય બુદ્ધિ સૂચકાંકમાં ક્રમ 44મો હતો તે હવે ઇમ્પ્રુવમેન્ટ થઈ અને ક્રમ 36મો પહોંચી ગયો છે. એટલે કે આપણે 8 સ્ટેપનો કૂદકો લગાવ્યો છે. એના વિશે જોઈએ તો આ સૂચકાંકમાં ભારતે 36મા ક્રમનું સ્થાન મેળવ્યું છે. ભારત સૂચકાંકમાં 8 સ્થાન સાથે આગળ વધ્યું છે. 2018માં ભારતનો ક્રમ 44મો હતો. આ સૂચકાંકમાં કયો દેશ પ્રથમ છે? ખાસ યાદ રાખજો પરીક્ષા માટે. અમેરિકા પ્રથમ સ્થાને છે, દ્વિતીય સ્થાને ઇંગ્લેન્ડ રહ્યું છે. અને આ સૂચકાંક કોના દ્વારા આપવામાં આવે છે? તો આ સૂચકાંક જે બહાર પાડે છે તેનું નામ છે ચેમ્બર ઓફ કોમર્સના ગ્લોબલ ઇનોવેશન પોલિસી સેન્ટર અમેરિકા. ફરીથી જોઈએ, આ સૂચકાંક યુએસ ચેમ્બર ઓફ કોમર્સના ગ્લોબલ ઇનોવેશન પોલિસી સેન્ટર દ્વારા બહાર પાડવામાં આવે છે. આ સૂચકાંક વિશ્વની 20 અર્થવ્યવસ્થાના બૌદ્ધિક સૂચકાંકની સ્થિતિના આધારે રેન્ક આપવામાં આવતો હોય છે. અને અહીંયાથી બીજા એક ઇન્ટરનેશનલ ન્યૂઝ જોઈએ તો નેત્રહીનો માટે મર્રાકેશ સંધિનો અમેરિકા 50મો એવો સભ્ય દેશ બની ગયો છે કે નેત્રહીનો માટે એક સંધિ થઈ છે. મર્રાકેશ સંધિ નેત્રહીનો માટે સંકળાયેલી છે અને તેનો સભ્ય દેશ બનવા વાળો અમેરિકા 50મો દેશ બની ગયો છે. તો આના વિશે જોઈએ તો મર્રાકેશ સંધિને નેત્રહીન માણસો માટે જરૂરી જે સાહિત્ય છે બ્રેલ લિપિનું, એ સાહિત્યના સંકલન અને નિર્માણ કરવાનું કામ કરે છે. આ સંધિ પર 30 સપ્ટેમ્બર 2016ના રોજ 20 દેશોએ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને ભારત એવો દેશ હતો કે આ સંધિ ઉપર હસ્તાક્ષર કરનારો પહેલો દેશ હતો. તો આજના કરંટ અફેરને અહીં પૂર્ણ કરીએ. મિત્રો, તમારી આવનારી એક્ઝામ ખૂબ જ સારી રહે એવી જ હૃદયથી ઈશ્વરને પ્રાર્થના. અને આવતીકાલે 10મી ફેબ્રુઆરી છે અને વસંત પંચમી એટલે કે માં સરસ્વતીની આરાધના. તો માં સરસ્વતી આપને ફળદાયી પરિણામો આપે એવી જ એજ્યુ સફર પરિવાર માં સરસ્વતીને પ્રાર્થના કરે છે. ધન્યવાદ.